Subscribe now and press the bell icon. Never miss an update. जिस्म के खून को बांट दिया और जग में पुण्य कमाया है। धन्य है वो जो खून को देकर इंसान की जान बचाया है। किसी माँ की ममता है रक्तदान, किसी बहन की राखी रक्तदान, बूढ़े की लाठी रक्तदान, बच्चे का खिलौना है रक्तदान। किसी माँ के आंसू रोक ले हम, किसी बहन का गम हो मेरा गम, रोए न पिता बेटे के लिए, सबके ही लिए हो आंखें नम। करना है हमें अब रक्तदान, करना है हमें अब खूनदान, इतनी सी है मेरी आरज़ू। बेबस के लिए हो रक्तदान, लाचार के खातिर रक्तदान, इतनी सी है मेरी आरज़ू। हम आगे बढ़े, हमें रक्तदान करवाना है, खुशहाल रहे यहाँ हर कोई, हमें ऐसा कदम उठाना है। ओ भाई मेरे तुझे अपना फर्ज निभाना है, इंसान को हर इंसान के लिए हर खून का कर्ज चुकाना है। करना है हमें अब रक्तदान, करना है हमें अब खूनदान, इतनी सी है मेरी आरज़ू। बेबस के लिए हो रक्तदान, लाचार के खातिर रक्तदान, इतनी सी है मेरी आरज़ू। रक्तदान પ્રેશર ઓછું થઈ જાય, ડાયાબિટીસ ના થાય, બ્લડ પ્રેશર ના થાય, કેટલા ફાયદા છે રક્તદાન કરવાથી? કેન્સર ના થાય, બ્લડ પ્રેશર ના થાય, ડાયાબિટીસ ના થાય, બરાબર, લખો ના મારે, હાર્ટ એટેક ના આવે રક્તદાન કરવાથી, બરાબર। એના અલાવા રક્તદાન કર્યું, આ ભાઈનો લોહી ગયો તો અંદરનો જે ખરાબ કચરો ગયો, નવો બ્લડ આવશે, નવો બ્લડ આવશે તો બીમારીથી લડવા માટે નવો બ્લડ કામ લાગશે, બીમારીથી લડવા માટે નવો લોહી કામ લાગશે, એને પ્રતિરોધ વધી જવાનો, તો કોઈ બીમારી થાય और એના લોહીની જરૂર નહીં પડે। ભગવાન જાણે છે કે મારા દીકરાએ કોઈનો જીવ બચાવ્યો છે 2-3 જણાનો, તો એને લોહીની જરૂર નહીં પડવા દઈએ, એવો અમને અનુભવ છે। અમે 30-40 હજાર બોટલ કલેક્શન કર્યું છે, 30-40 હજારમાંથી અત્યાર સુધી અમને અનુભવ છે જેને લોહી આવ્યું એને જરૂર પડી એટલે સગાવાળામાં જરૂર પડે, એના જરૂર પડે નહીં।
રક્તદાન કરવાથી આ કન્યાદાન કરતાં મોટું દાન છે. આંખનું દાન કરો, લીવરનું દાન કરો, કિડનીનું દાન કરો, કે આંખનું દાન કરો, કે લોહીનું દાન કરો, એ દાન સરખું જ છે. કિડની માટે આપણે એક સેજ બ્રેડ આપવાનો જ છે. હા, કિડની દાન કરવાનો જ છે. તો એના માટે નામ લખાઈ દેવાનું. પછી દેહદાન, મેડિકલ કોલેજ ખુલી ગયો છે ગોધરામાં, તો મેડિકલ કોલેજમાં જે ડૉક્ટર બનવા જાય છે એમના ડેડ બોડી જોઈએ પ્રેક્ટિકલ કરવા માટે. મરણ પામેલ વ્યક્તિનો એમાં ઓપરેશન કરીને બધું વસ્તુ બતાવવા માટે, પ્રેક્ટિકલી બતાવવા માટે ડેડ બોડી જોઈએ, મરણ પામેલો માણસ જોઈએ. તો દેહદાન બી કરવું હોય તો જીવતા હોય ને એની ઉંમર થઈ ગઈ હોય, ભાઈ મારે 70-75 વર્ષની ઉંમર થઈ ગઈ, 80 વર્ષની ઉંમર થઈ ગઈ, એટલે હું મારું નામ લખાઈ દઉં, તમારું ગોધરાનું નામ લખાઈ દઉં. પછી જે દિવસ એની મૃત્યુ થાય એ દિવસ એની ડેડ બોડી લેવા એમ્બ્યુલન્સ આવે, બરાબર. પછી એનો તપાસ બી કરાવવાના સિવિલમાં, ત્યાંથી પછી મેડિકલ કોલેજમાં ડેડ બોડી કરવાના. અમારે પાણિયાના સરપંચ છે ને, એને 7 જીવાડ્યા, 7 વ્યક્તિને જીવાડ્યા. આંખ ને કિડની ને લીવર ને ફેફસા બધાને દાન કર્યું. 7 વ્યક્તિને જીવન દાન મળ્યું, એક ના મરવા દે. ડૉક્ટરે કહી દીધું કે એનો મગજ જે છે મરણ પામ્યું છે, હવે તમે એનું દાન કરવું હોય, એના શરીરના અંગનું દાન કરવું હોય તો આપણે દાન કરો. તો 7 વ્યક્તિનો જીવન બચાવે છોકરાએ, બરાબર. એ મરી તો જવાનું, પછી તો બારી જ દેવાનું છે ને. પણ 7નું જીવન મળ્યું ને, 7 જીવન, 7 વ્યક્તિનો જીવન દાન મળ્યું. કેટલા જણા? એને ચડાવવામાં એનો જીવ બચાવે. કોઈ બી દાદેલો બેન હોય, ભાઈ હોય, ઘણા બહેનો સુસાઇડ કરે, એને ચડાવવામાં. ત્રીજો આરબીસી, એ લાલ રક્તકણ, ડિલિવરી, ઓપરેશન, એક્સિડન્ટવાળા, થેલેસીમિયાના બાળકો, એમને ચડાવવામાં. ત્રીજો એટલે 3નો જીવ બચાવવામાં આવ્યો. ડિલિવરીવાળા બેનને બી બચાવવાનું. સમજ પડી? કેટલા માણસનો જીવ બચાવ્યું? 3નો. 1નો આપેલો લોહી, 1નો આપેલો, 3નો જીવ બચાવે. કેટલી દુઆ લાગે? 3ની દુઆ લાગે, એના પરિવારની બી દુઆ લાગે. બરોબર. એના પરિવારની બી દુઆ કે મારા ભાઈ લોહી મળ્યો છે, મારો ભાઈ બચી ગયો, મારી બેન બચી ગઈ, મારી મા બચી ગઈ, ડિલિવરી મારી મા મરતી બચી ગઈ. હવે સુવાવડમાં બહેનોને ગામડામાં તમે સૌથી પહેલાં એ યાદ રાખો કે પૈસાવાળાને ભગવાન ઓલાદ ઓછી આપે, અને ગામડામાં જે છે ને ગરીબ લોકોને ઓલાદ વધારે આપે. સમજણ પડી મારી વાત? ઓર જે બહેનોને ઓલાદ આપે, જે બેન સગર્ભા થાય, એના લોહીના ટકા લોહીના ટકા 5 ગ્રામ કેટલા હોય? લોહીના ટકા કેટલા હોય? 5 ગ્રામ. તો એને 3 બોટલ ચડાવવું પડે, ત્યારે એની નોર્મલ ડિલિવરી થાય. કેટલી ચડાવવી પડે? તો એ બેન બચે, નહીં બેન મરી જાય. 5 ગ્રામ, 3 ગ્રામ હોય. ખરેખર લોહી કેટલા હોવું જોઈએ? 12.5 ગ્રામ હોવું જોઈએ. કેટલું? 12.5 ગ્રામ ના 5 ગ્રામમાં કેટલો ફરક? એટલો લોહીના ટકા ઓછા, એ બેન મરી જ જવાની. કારણ એનો બ્લડ ના મળે તો. હવે બ્લડ તમારા જેવા બ્લડ આપે તો બ્લડ બેંકમાં બ્લડ હોય, બ્લડ બેંકમાં બ્લડ હોય તો મળે. પણ એને રક્તકણ મળતા નહીં. રક્તકણ જે છે લોહીનો રહેવાનો ઘર છે, લોહીના ટકાનો રહેવાનું લાલ રક્તકણ. લાલ રક્તકણ લોહીના ટકાનો રહેવાનો ઘર, જેવી ચકલીનું ઘર હોય, આપણું ઘર હોય, એવી રીતે લોહીના ટકાનો રહેવાનું લાલ રક્તકણ. એ લાલ રક્તકણ એના બનતા ના હોય એ છોકરાનો, તો એ જન્મ થાય તો એના બોટલ લોહીની ચડાવવી પડે. હર 15 દાડા, દર 15 દાડા લોહી ચડાવવું પડે. એવા 90 બાળકો છે, એને કેવા થેલેસીમિયા મેજર, થેલેસીમિયા માઇનરના વર્ષોના ચડાવવું પડે. મેજરવાળાના દર 15 દાડા ચડાવવું પડે. એના મા બાપ મજૂરી કરે, ધંધો કરે, નોકરી કરે કે લોહી લેતા પડે. લોહી લીધા પછી લોહી ચડાવવાવાળા ડૉક્ટર બી પૈસા લે. 2000 એ લઈ જાય.
જાય, ડોક્ટર બી પૈસા લઈ જાય. એવો બિચારો ગરીબ માણસ કોઈ બી હોય જેના ઘરમાં પેદા થયો હોય બાળક, તો એને જીવાડવા માટે એની કેટલી મુશ્કેલી. ગામવાળા એક સાથે વખત કામ કોઈ હાલે? કરતી બાજુમાં. દર વખત હાલે? આશાપુરા ગામવાળા દર વખત કોઈ હાલે? દર વખત કોઈ ગામવાળા કોઈ હાલે? પડોશવાળા એક બે વખત હાલે. એટલે લોહી જે છે એ બાળકોને જીવાડવા માટે, 90 બાળકોને જીવાડવા માટે બ્લડ બેંક, અમારી બ્લડ બેંક અને લોહી આપે છે. ઉમેશભાઈ, અમારા બ્લડ બેંકમાં લોહી ના હોય તો અમે બ્લડ ક્યાંથી લાવીએ? તમે પૈસાની બેંકમાં જાઓ, રૂપિયા ભરો તો તમને પૈસા મળે. પૈસા જમા ના હોય તો તમને પૈસા મળે. સાથે અચ્છા, આ જે તમે હિંમત કરી પહેલી વખત તમે આદેશ તો થવું જોઈએ. આ હિંમત બહુ મોટી વાત છે. નહીં તો ગામડામાં રક્તદાન થતા જ નહીં. ગામડામાં લોકો બહુ પ્રિય છે, બહુ ડરે પૈસાનું છે. કોઈ ગ્રુપ છે કે? બૈરી મરી જાય તો મરી જાય, બીજી બૈરી લાવું પણ લોહી તો નહીં આલું. શું કે બૈરી મરી જાય તો મરી જાય, બીજી બૈરી લાવીશ પણ કે લોહી નહીં આલું. સાચી વાત છે. એ લોકોમાં આવ્યું સમજણ એવી થઈ ગઈ છે કે યાર લોહીથી મરી તો ના જવાય, એને લોહી આપીએ તો મરી જઈશું. એવો બીક મરી ગયા લોકો. જાગૃતતા છે ને એ લોકો, સમજણ નહીં, નહીં તો ડરે નહીં. હોળી પર તો કાપી કરે છે ને, હોળી પર કેટલાય કાપી નાખે છે. એ ડરપોક માણસ કાપી નાખે. ડરપોક કોઈ નહીં ગામડામાં, પણ એમની સમજણ ડરપોક. અરે લોકોની ખોટી માન્યતા છે. હા, ખોટી, બિલકુલ સમજણ ખોટી. સમજણ ખોટી છે. હા. બ્લડ આપવાથી કશું નથી, પોતાના પરિવારમાં નથી. એક કિસ્સો એવો હતો કે એના છોકરાનો છોકરો સાહેબ, એને બ્લડ નહીં મળ્યું. અમે રાતે મહેનત કરી, એક યુનિટ વ્યવસ્થા કરીને બોટલ મૂક્યો ટેબલ પર ને ડેડ થઈ ગઈ છોકરીની. હું વાત કરું છું દાવો. હા, થઈ ગયો. હા, દઈ છે ચકોભાઈ. એટલે અરે મારે દસેક મિત્રને ડોનેટ કરાવવાની મદદ કરો ને. લોહીની બહુ કિંમત છે અને લોહી રક્તદાન જે કરાવો, તમે વધારે રક્તદાન કરાવો, તમને બહુ દુઆ લાગશે. તમને દુઆ મળશે, ભગવાન તમને દુઆ આપશે, બહુ મોટી દુઆ આપશે. આ દુઆ કોઈ મામૂલી વાત નહીં સમજતા. અમે છે ને હાથ જણાવતા ને અમે હાથે હાથ ભગવાન બહુ રાજી થાય એમ. रक्तदान महादान है, रक्तदान महादान है, रक्तदान महादान है, रक्तदान महादान है, रक्तदान 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 काम है ये बड़ा महान, जरूरतमंद का जीवन दान। काम है ये बड़ा महान, जरूरतमंद का जीवन दान। देकर अपना रक्त तू बन जा एक इंसान महान, देकर अपना रक्त तू बन जा एक इंसान महान। जात पात है इंसानों में, रक्त की कोई जात नहीं। रक्त अभाव से मरते जन को इससे बड़ी सौगात नहीं। जात पात है इंसानों में, रक्त की कोई जात नहीं। रक्त अभाव से मरते जन को इससे बड़ी सौगात नहीं। कहते हैं इसको सर्व महादान, रक्तदान 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 रक्तदान। दान करे जो रक्त का, रक्तवीर कहलाए। बूंद
कर दान से मानव धर्म निभाए। दान करे जो रक्त का रक्तवीर कहलाए। बूंद बूंद कर दान से मानव धर्म निभाए। कहते हैं इसको सर्व महादान। रक्तदान 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 रक्तदान। रक्तदान महादान है, 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 रक्तदान महादान है।